ભગત બાપુની એક દુલા કાગની કવિતા છે. દુલા કાગની એક કવિતા છે કે ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાયો છે વટમાં સુનતનો સરવાળો છેવટમાં સુનતનો સરવાળો. હા क्या बात. સંગત કરે છે મહેશભાઈ વાઘેલા. અપુભાઈ પરમાર તબલામાં સંગત કરે છે. ચંદ્રભાઈ પરમાર મજીરામાં, ભરતભાઈ પુરુપિયા મજીરામાં, નિકુલભાઈ વાયોલિન ઢોલક, નિકુલભાઈ તપોધન ઢોલકમાં સંગીત કરે છે. આ બધા સંગીતકારો મિત્રો છે, એનાથી અમે રૂડા લાગીએ છીએ. મોર જેમ પીછાથી રૂડો લાગે ને એમ અમે આવા કલાકારોથી રૂડા લાગીએ છીએ. હું હમણાં વિષયાંતર થાય છે, હું મારી વાત ઉપર આવી જાય, પણ મને એક વાત અંદરથી આવી. મને ભાગ્યેશભાઈ મળવા આવ્યા તારે મારે એને વાત કરવાની હતી, કરી લગભગ તમે એને. કાનજી બુટા બારોટ હતાનું નામ તમે બહુ સાંભળ્યું છે. જીથરો ભાભો ને એવી બધી વાર્તો, હકા ભાભો ને એ બધી. હવે એનું આકાશવાણી તરફથી રેકોર્ડિંગ આમ કોન્સર્ટ હતો આવો. હવે એમાં ટાઈમ આપે બધાને, અમને અહીંયા ટાઈમ આપ્યો છે અને તેથી ટાઈમ આપતા એટલે 15-20 મિનિટ એને કાનજીભાઈને આપ્યો કે 15 મિનિટ પછી ઓલા રેકોર્ડર્સ હતા એને કીધું હું સામે આવી અને હું તમને 5-10 મિનિટ વાર્તા પૂરી થઈ જાય ને 5 મિનિટ આમ કરું ને એટલે તમારે સમજવાનું 5 મિનિટમાં પૂરું કરવાનું, પછી આમ 4 મિનિટ, પછી આમ, પછી 2, પછી 1 મિનિટ આમ કરવું એટલે પૂરું કરી નાખજો. એટલે કાનજીભાઈ વાર્તામાં, કાનજી બુટા બારોટ એવા વાર્તામાં ધગી ગયા. 10 મિનિટ વહી ગઈ ને પછી આમાં આવીને ઓલો આમ કરે તોય કાનજીભાઈ કંઈ સમજે નહીં, આમ કરે તોય સમજે નહીં, પછી આમ કરે પૂરું થવાનું થયું આમ તોય સમજે નહીં, પછી તો આગળ આવી કાનજીભાઈને સામે ઊભો આમ મીંડો કરવા આમ. એટલે કાનજી બુટા બારોટ કે કુંડાળા કાઢમાં વાર્તા કરવા દે. એને કઈ સમયને લેવા દેવા ને અમરે સાહેબ, અટાણે તો હાવ ઘડિયાળ ને કાંટે હાલે. એટલે હું એ વાત કરતો હતો કે સમર્પણ કરવું પડે, છોડવું પડે, આપવું પડે છે. અને દેવાની મેં કીધું મજા છે એટલી લેવાની મજા નથી. એ આપો, એ આ દેશ આપણો દેશ સંન્યાસીઓનો છે, ત્યાગીઓનો દેશ છે, સંતોનો દેશ છે, ભારતની સંસ્કૃતિ જેવી છે. હા, છેલ્લી કડી કે કાગો પેલા પાણી બાજે અને હારે બેહી જમજે રે એ જીને ચાપારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો આપજે જાપા સુધી મૂકવા શું કામે કે મને જે કાંઈ એની વેદનાની વાત કરવી છે તો કરશે, કુટુંબની વચ્ચે બોલાય નહીં. એટલે આપણી આ ભારતીય સંસ્કૃતિની પરંપરા હતી સાહેબ. લોક સાહિત્ય એ છે, લોકોમાંથી આવેલું સાહિત્ય છે. મેઘાણીભાઈને કોઈ એમ કહેતું, મેઘાણીભાઈ કોઈને કીધું કે મારે દરિયાના ગીત લખવા છે, તો કે કોઈ ગાતું હોય છે તો કે હા મહુવાની કતપર ગામ છે ત્યાં ખારવાના ડોસી ગાય છે. એ બનેલી હકીકત સાહેબ. અને મેઘાણીભાઈ મહુવા ગયા, કતપર ગામ ગયા અને પૂછ્યું કે એ ડોસી ક્યાં રહીએ, તો કે તો મજૂરી કરવા ગયા છે. એટલે મેઘાણીભાઈ કે જ્યાં મજૂરી કરવા લઈ ગયા હોય ત્યાં મને લઈ જાઓ ને. એટલે માણસ એને મેઘાણીભાઈને લઈ અને ત્યાં ગયા તો એ આમ મજૂરી કરતા હતા, ગાય ગોરમતા એવા કરતા, ટોપલા દેતા હતા સીડીએ ચડી. પછી કોઈ મેઘાણીભાઈને કીધું કે જો આ ડોસીમાં દરિયાના ગીત સરસ ગાય છે. એટલે એ મેઘાણીભાઈ કેવો રાષ્ટ્ર શાયર સાહેબ એ માણસ. એ ડોસીની પાસે કીધું માં તમે દરિયાને ગીત ગાઓ છો? તો હા મારે લખવા છે, તમે ગાશો? તો કે હા ગાઉં લ્યો. ટોપલું નીચે મૂકી ગીત ગાયું, મેઘાણીભાઈ લખ્યું. બીજું ગાયું, મેઘાણીભાઈ લખ્યું. ત્રીજું ગીત ગાયું,
અને આંખમાં આંસુ આવી ગયા. એ જી દીકરા તને નહીં રે જવા દઉં દરિયાની ખેપ, એ અલેના એના આપણે હું દલી રે દલીને ભરીશ તારું પે, પણ બાલુડા તને હવે નહીં જાવા. હું દલી દલના દલી તારું પેટ ભરી બેટા, હવે હું તને દરિયાની ખેપે નહીં જવાનું. એ દીદી ગલા તને નહીં રે જવા દઉં દરિયાની ખેપ, એ અલેના એના આપણે હું દલી રે દલીને ભરીશ તારું પે, એ બાલુડા તને જાવા નહીં દીયું. ડોશીમાં રોવા માંડ્યા એટલે વેગાણીભાઈ એટલું પૂછ્યું, માં કેમ રોવા માંડ્યા? કે આજ મને મારો દીકરો યાદ આવ્યો. તમે દરિયાના ગીત ગવરાવ્યું ને, મને મારો દીકરો યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડ આવ્યા. હવે હું નહીં રડું અને બીજું ગીત ગાઉં. તમે મેઘાણીબેન કે લખી લ્યો તો કે ના, હવે ગીત સાંભળવાય નથી, લખવાય નથી. પણ મારી એક વાતનો ખુલાસો માંગુ છું. દીકરો દરિયામાં કેમ બુડી ગયો એ કહેશો મને? કે મોવાના શેષનું પરદેશથી વાણ લઈને આવતો તો દરિયામાં તોફાન થયું ને વાણે બુડી ગયો ને મારો દીકરો એકનો એક બુડી ગયો. આ તમે દરિયાના ગીત ગવરાવ્યા એટલે મને યાદ આવ્યો. મેઘાણીભાઈ શું કીધું ખબર? માં તમે દીકરો દરિયામાં બુડી ગયા પછી મોવાના શેઠમાં દીકરાની વળતર નો માગી કાંઈ? અને શું ડોશીએ જવાબ આપ્યો છે કે મારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું વાણ બુડી ગયું. મેઘાણીભાઈ હું કે મોઢે વળતર લેવા જાઉં સાહેબ? મારે શું વળતર લેવા જાવી સાહેબ? આ આપણા દેશની સંસ્કૃતિ છે, આપણા દેશની આ જીવતરની સત્યતા છે સાહેબ. એટલે કહેવાનો મારો અર્થ છોડવું પડે, આપવું પડે. એટલે ગુણતા ભાંગતા બાકી મેળતા આખો બહુ મેં ગાયલો, છેવટમાં સુન તણો સરવાળો સાહેબ. ચોટલા વાળીને પૂછું જઈ ચોકમાં, કેમ તારો ચોટલો કાળો? ચોટલા વાળીને અમે પૂછ્યું જઈને ચોકમાં, કેમ તારો ચોટલો કાળો? ચોટલા વાલીને પૂછું જઈ ચોકમાં, કેમ તારો ચોટલો કાળો? હા પૂછું બરડતા મર્દોને પૂછજો, પૂછું મરડતા એ મર્દોને પૂછજો, કેમ બનો તું મુઠાલો છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો આખો ભવ મેં તો ગાડ્યો છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. ઉડતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાડ્યો છેવટમાં સુનતણો સરવાળો. તો ક્યાં કે એનો જવાબ તો હોય છે કે નહીં? દુલા કાગ કે કવિ કાગ એમ કે છે, કુદરતની કૃતિઓને
જાણવાની એક નોખી હતી સંતની શાળો. કુદરતની કૃતિ, આપણી બનાવટ નહીં, ઈશ્વરની બનાવટ. દરિયો, નાળા, ડુંગર, વાદળા, વરસાદ, વીજળી, સૂર્ય, ચંદ્ર. મેઘાણીભાઈ જ્યારે ગયા ગીરમાં ભ્રમણ કરતા કરતા સાહેબ, ત્યારે નેસમાં તેથી લાઇટ હોય નહોતી, અને નેસમાં મેઘાણીભાઈ ઉતર્યા અને રાત, અંધારી રાત, અને એમાં એને આકાશમાં તારા મંડળ જોયું, હરણું, સપ્તઋષિ બધું આભા મંડળ જેમ આભલા પટાવે. મેઘાણીભાઈ ગીત લખ્યું સાહેબ. કેવું ગીત લખ્યું કે આભમાં એ આવડી તે ફૂલવાળી ઈ ફૂલના કોણે વેર્યા રે લોલ. આભમાં એ આવડી તે ફૂલવાળી ઈ ફૂલના કોણે વેર્યા રે લોલ. ઈ ફૂલના કોણે વેર્યા રે લોલ. આભમાં એ આવડી તે ફૂલવાળી ઈ ફૂલડા કોણે વેર્યા રે લોલ. ઈ ફૂલડા કોણે વેર્યા રે લોલ. આભમાં ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે લોલ. મેઘાણીની રચના છે સાહેબ, આ કુદરતની. આભમાં ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે લોલ. આભમાં આવડી તે ફૂલવાળી ઈ ફૂલડા કોણે વેર્યા રે લોલ. ઈ ફૂલડા કોણે વેર્યા રે લોલ. ટૂંકમાં પ્રકૃતિના દર્શન મેઘાણીભાઈ ખૂબ સરસ રીતે એના સાહિત્યમાં કરાવ્યા છે. ચાંદો ને સૂરજ બે દીવા દિવેલીમાં કોણે પૂર્યા, આભમાં આવી તે ફૂલવાળી ફૂલડા કોણે વેર્યા રે લોલ. આ બધા પ્રકૃતિના ગીતો મેઘાણીભાઈથી માંડી અત્યાર સુધીના કવિઓએ જગતના ચોકમાં મને તમને આપી અને કીધું કે આ આપણું લોક સાહિત્ય છે, આપણું સાહિત્ય છે સાહેબ. આ આપણી આ વિરાસત છે આપણી. આ કવિએ લખ્યું છે કે મોજ મારે મોજ મારે મોજ મારે રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે એટલે સાંભળજો સાહેબ, ખાણી પીણીની મોજ નથી. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું.
આ બહુ ઝીણામાં ઝીણી વાત યુવાન મિત્રો ખાસ સાંભળે. વર્તમાનમાં રહેવું એ મોજ, ભૂતકાળમાં એ મોજ નથી અને ભવિષ્યમાં નથી. કારણ કે ભૂતકાળની ઘટના ઘટી ગઈ, ભવિષ્યની મને તમને ખબર નથી. વર્તમાનમાં જ મોજ છે અને વર્તમાનમાં તમે હું હોઈએ એનો હું તમને મારા તમારા અનુભવનો દાખલો દઈ દઉં એટલે તમને અનુભવ થઈ કરશે. ત્યારે માનો કે તમે હું જમવા બેઠા અને થાળી પીરસાણી અને એમાં આપણે રોટલીનું બટકું બોળી શાકમાંથી ખાધું, શાક બે સ્વાદ થઈ ગયું અને આપણે વર્તમાનમાં હોઈએ ને તો મને તમને વિચાર આવે કે મારા પત્નીના હાથથી શાક કોઈ દી બગડે નહીં. અટાણ સુધી બગડ્યું નથી, રેકોર્ડ નથી અને આજ બગડ્યું છે. કાંઈ એને મજા નહીં હોય, છોકરા કામ કરવાની દીધું હોય અથવા કાંઈ પિયરથી સમાચાર આવ્યા છે, જે કાંઈ ઘટના ઘટી હોય એ એવો વિચાર સમજી અને વાટકો બાજુમાં મૂકી દો અને સંભારો રોટલો ખાવ તો તમને અમૃતનો ઓટકાર આવશે. પણ શાક બગડ્યું તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લે. પછી રોટલી ખાતા એમ લાગે જ નહીં, પગરખાની હકતરી ખાતા એવું લાગે, રોટલો ખાતા એમ તો લાગે જ નહીં, ખોળના બટકા ખાતા એવું લાગે છે. વર્તમાનમાં જીવન છે, ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ છે, ભવિષ્યની મને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. મોજમાં રહેવું અને અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. સાહેબ આ સૂર્યને ઉગાડનાર ક્યાં છે, આ વરસાદ વરસનાર ક્યાં છે, આ દુનિયાની પાટું પડનાર ક્યાં છે, એ અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. અને કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલે રે, કાળ કરે કાળ કામનું એમાં. ઘટના ઘટી ગઈ સાહેબ, કાઈ નો હાલે રે, મરવું જાણે મર જીવાને, ઈ તો રમતા ટાણે રે. કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલે રે, મરવું જાણે મર જીવાને, ઈ તો રમતા તાલે રે. મોજ મારે હું બસ મોજ મારે. આ કવિતા બહુ સરસ છે પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને મહત્વની હું તમને કડી કહી દઉં, જે કડી કવિતાના પ્રાણ છે. આખી વાર્તા કરો તો એક જગ્યાએ મેં તમને કીધું પ્રાણ હોય, આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય, એમાં કવિતામાં એક જગ્યાએ પ્રાણ છે. સાંભળો કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે એને ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે અને હરિભક્તુને હાથ વગો છે. પ્રેમ પર ખંદો રે નરસિંહ મહેતા બોલાયો નથી કે આવ્યો નથી, મીરાબાઈ બોલાયો નથી કે આવ્યો નથી. મીરાબાઈ ને રાણે ઝેર મોકલ્યું, મીરાબાઈ પી ગયા પછી માણસે કીધું રાણાએ ઝેર મોકલ્યું છે તો કે હા રાણાએ મોકલ્યું. કે રાણો તો ઝેર જ મોકલે ને, તમે રાણો મળવાના છે તો હા એક સમાચાર આપજો ને. મીરાબાઈ સંદેશો મોકલે છે, શું કે છે? એ જી રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે મનવા ઝેરને જીરવા જીવન મારો આવશે રે. મારા આત્માને નો છે ઈ તો બાર રાણાજી કેજો ફરી ઝેર મોકલે. હરિભક્તને હાથ વગો છે પ્રેમ પર ખંદો. દાસી જીવન હતા ને, બહુ નામ સાંભળ્યું છે તમે? દાસી જીવન બહુ રૂપાળા હતા સાહેબ, બહુ રૂપાળા હતા. નવા લુગડા પહેરતા, છૂટા વાળ રાખતા અને ખોળામાં રામ સાગર લઈને ભજન ગાતા. અને કેવા રૂપડા ભજન સાહેબ દાસી જીવનના. અમારા ભાગ્યેશભાઈ ચા અમારા બધા અકાદમીના જાદવ સાહેબ બધા છે, એ બધું એ જ કામ કરે છે સાહેબ. આ બધું મેળવી
ઘર ઘર સુધી પહોંચાડવું આ આપણી સંસ્કૃતિનું સિંચન કરે છે. આપણે આ બધી સંસ્થાઓ સાહેબ સરકાર દ્વારા જે કામ થઈ રહ્યું છે ને એ બહુ રૂપાળા હતા સાહેબ. થોડામાં રામસાગર લઈ અને ગામમાં ભાઈ ભજન ગાય એ વખતે લાઇટ બાઇટ તો હતી નહીં કાંઈ એમાં. અને ભજન ક્યું હતું એ હું તમને કહી દઉં.